સુરત જિલ્લામાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે। આર્થિક સંકડામણથી કંટાળીને એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે। કિરાના કારખાનામાં કામ કરતા અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક વ્યક્તિએ પોતાની પત્ની અને બાળક સાથે તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવી દીધું છે। રાજ્યમાં આર્થિક મુશ્કેલીઓના કારણે વધુ એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે। મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના અને સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા વિપુલભાઈ રવજીભાઈ પ્રજાપતિ, જેઓ હીરાના કારખાનામાં કામ કરતા હતા અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેઓ ધંધામાં આવેલી મંદી અને શેરબજારમાં થયેલા નુકસાનના કારણે આર્થિક સંકડામણમાં મુકાઈ ગયા હતા। સાથે જ તેમની પત્ની સરિતાબેનને રહેતી માનસિક બીમારીથી પણ તેઓ ત્રસ્ત હતા, જેના કારણે તેમણે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું। ભાવેશભાઈ ભાવેશભાઈ, આ જે ઘટના બની છે તમારા શું થઈ શકે? ભાઈ થાય, નાના ભાઈ છે, નાનો ભાઈ। એમની વાઈફ એમનો પુત્ર? હા। આ જે પગલું ભર્યું એની પાછળનું કારણ શું છે? થોડીક આર્થિક હીરાની મંદી ને થોડુંક આવું, બસ બીજો કોઈ તકલીફ નથી। ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારે। એટલે તમને કોઈ વાત કરેલી કે મને આવી તકલીફ છે? નહીં, ઘરમાં કોઈ તકલીફ નથી। આજે વિપુલભાઈ છે કેટલા વર્ષ અગાઉ સુરત આવેલા અને કઈ રીતે? અમે જન્મ જ અમારો સુરતનો છે। લોન લીધી હતી ને હવે એ ઇસ્યુ બહુ દર્શાવવા લાયક નહોતો, કેમ કે એનું કારણ હતું કે ભાઈ એ તો કોઈ નડે એવું નહોતું અમને, ને એને કોઈ એવી બીક નથી। એમના પત્નીને કોઈ એવી માનસિક બીમારી હતી? હા, થોડીક માનસિક તકલીફ હતી, દવા ચાલતી હતી? દવા ચાલતી હતી। ત્યારે આમ અગાઉ ક્યારે વાત કરેલી કે મને આવી તકલીફો છે આ છે એવું કંઈ? નહીં, એણે આ માનસિક તકલીફની તો અમને ખબર જ હતી, દવાના આના ઘરનાની। ગઈકાલે ઘરથી નીકળ્યા તો શું કહીને નીકળેલા? ઘરેથી એમ કહીને નીકળેલા કે અમે ગાર્ડનમાં જઈએ છીએ ને રાતે કે અમે જમીને આવશું, એવું કીધેલું। ક્યારે જાણ થઈ આપને આવું? આ જાણ અમને મારા પપ્પાએ રાતે 11:30 ફોન કરેલો કાલે, ત્યારે અમને ખબર પડી, ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો। પછી અમે ગોતતા હતા, એ સવારે સાહેબનો ફોન આવ્યો કે આ ઘટના બની છે, તો ફોન આવ્યો પછી તો કંઈક હીરાની મંદી કારણ ખરું? નહીં, એ હીરાની મંદી કારણ એ તો હતું જ તે, કેમ કે જોબ ના મળતી હોય, સમજી લો અત્યારે આ સમયે થોડીક તકલીફ એ હતી। બાકી તો આપના જે નાના ભાઈ હતા તે શું બિઝનેસ ધંધો શું કરતા હતા? નહીં, એ શરીરમાં ને એમાં બધા એમાં અલગ પ્લાનિંગમાં હતા, હીરાન ધંધા સાથે ઈંધા સંકળાયેલા। તો જે રીતે હીરાન ધંધા મંદી આવી છે, લોકો આ પગલાં ભરી રહ્યા છે, સરકાર પાસે કઈ માંગ કરો કે આવું કંઈક કરો? નહીં, એનો આપણે જો એને બહુ તકલીફ નહોતી, એ ચોખ્ખું કહેવું જરૂરી છે। આ એને થોડીક એટલી તકલીફ નહોતી, એમ હું તમને ખુલ્લી વાત કરું છું, એવી તકલીફ નહોતી અમારે। સ્વભાવની સ્વભાવવાળા માણસ હતા। હા, એમ તકલીફ એવી નહોતી।